જે કાંઈ માણસ કર્મ કરે છે, પરમાત્માનું નામ છે કર્મ ફળ દાતા, કર્મના ફળને દેનારા. જે કાંઈ કર્મ આપણે કરીએ છીએ એ ભોગવવું પડે ને પડે જ. એટલે આપણા બધાના જીવનની અંદર ધર્મ પ્રધાન થવો જોઈએ. એ બોલવામાં ધર્મ આવે ને જોવામાં ધર્મ આવે, જમવામાં ધર્મ આવે ને વ્યવહારમાં ધર્મ આવે. દીવા અગરબત્તીઓ કરીને આરતી કરીને સાંડલા કરીને કોકને બૂસ મારવું એ ધર્મ છે? કોઈનો હરામનો પૈસો લેવાય? ભેળસેળ કરાય? કોઈનો વધારે ભૂલમાં નોટ આવી ગઈ ને ઘરે જઈને દઈ આવું. સરદાર પટેલ થઈ ગયા વલ્લભભાઈ સરદાર, નડિયાદમાં ભણતા, અને ખાલી 3.5 રૂપિયા વધારે આવી ગયેલા એના ઘરે કોઈના ભૂલથી. 12 કિલોમીટર હાલીને દઈ આવ્યા. પ્રમાણિક હતા એટલે આજે દુનિયામાં નામ છે એનું. આપણે બધાને જીવન ધર્મ પ્રમાણે જીવવું. આ શાક ઉત્સવ તો હમણાં પછી આ બધા કેટલા માણસો ફરે કહેવાય હું શાક ઉત્સવમાં આવ્યા. અહીં હું એને કામ શું છે? 200-300 માણસ ફરે. શાક ખાવા બોલાવ્યા, કથા સાંભળવાની. શાક તો તમારે ઘરે જ થતું હતું, પણ એને ભગવાન જોડે કંઈ કનેક્શન જ ન હોય, કશું કામ ન હોય, આંટા માર્યા કરે. દરવાજા કેટલાય ઊભા હોય, બૈર આવે ને જોયા કરે. એટલે અહીં ભજનમાં બેહો ને. માણસોને આજે આખી દુનિયામાં છે ને બહુ રિપેરિંગ છે હો, બહુ. મકાન હારા થયા, પૈસા વધ્યા, ગાડીઓ હારી થઈ, બંગલા હારા થયા, કપડાં હારા થયા, પણ શાંતિ મળી? પહેલાના જમાનામાં ઓછું હતું ને તો એ લોકો 20 માણસ એક રહોડે જમતા. અત્યારે 2 દીકરા પરણાવ્યા પછી એક રહોડે નથી ખાઈ શકતા. કોઈનું સહન કરવા તૈયાર નથી કોઈ. હું મારી રીતે હમણાં અમદાવાદમાં હું ગયો ને, એક ડૉક્ટર છે, એને 5.5 લાખ રૂપિયા પગાર છે મહિનાનો, ડૉક્ટરને. એક હોસ્પિટલમાં નોકરી કરે છે. એની પત્નીને 75,000 પગાર છે. એ ડૉક્ટર નથી થઈ. અને એ હવે હું વાત કરી એને હાહુને કે આપણે વોશિંગ મશીન લાવવું છે કે છે લુગડા ધોવાનું, કારણ કે નોકરી કરતી હોય, ટાઈમ ઓછો મળે, થાક્યા પાક્યા હોય. હાહુ શું કે ખબર? જાતે લુગડા ધોઈને તો તબિયત સારી રહે કે છે, કસરત થાય શરીરને, લુગડા હારા ધોવાય. આની શું કર્યું ખબર? છોકરાની પત્ની એના પગારમાંથી વોશિંગ મશીન એકલી લઈ આવી જાતે, કોઈને પૂછ્યા વગર. એને હાહુને શું કીધું ખબર? આ હું મશીન લાવી છું ને મારા લુગડામાં ધોઈશ, તમે જાતે ધોજો, તમે તબિયત સારી રહેશે. એલા ભાઈ, કાંઈ પણ નિર્ણય કરીએ છીએ એ મન છે. કોના માટે ખોરી ભાવના એનો રાખવી, એવું જૂઠું બોલવું નહીં. એવા બનાવટી જીવનથી શાંતિ મળે નહીં. સોના જીવન જીવવા નહીં. પ્લાસ્ટિકના સફરજનના દ્રાક્ષ આવે તે ઓછું મોઢામાં નખાય, દેખાવ ના થઈ. ઘરમાં જુદા હોય ને મહેમાન આવે ત્યારે જુદા થઈ જાય ને અહીંયા જુદા બેઠા હોય, એવા જીવન જીવવાના. મહેમાન આવે ત્યારે કેવું વાતાવરણ ઘરમાં થઈ જાય, બેસતું વરસ હોય એવું થઈ જાય બપોર સુધી. પછી ફાગણ સુદ પૂનમ, અહીંયા હોળી, શાંતિવાળી બધી એવી ફરીએ ને. ખરેખર શાંતિ માણસને બહુ મળતી નથી, ક્યાંય શાંતિ મળતી નથી. માણસને સત્સંગ કરવો ગમતો નથી. આ વડીલો તેમ ખુરશીમાં બેઠા તો, ભલે તેમ પૈસાવાળા હોય જે હોય, તમને ધર્મગત વાંચવામાં ઇન્ટરેસ્ટ છે? આ મોબાઈલમાં ટીવીમાં જોવાની ઉંમર છે આપણી? હવે નોટિસો આવી છે, નથી ધામમાં જવાની એક દાડો? ભજન નહીં કરવાનું, આરતીમાં નહીં જવાનું, પૂજા નહીં કરવાની, નોકરી કર્યા વગર કોઈ પગાર દેવા આવે ઘરે? છોકરાને રસ નથી, ક્યાંથી રસ હોય? ઘરનું વાતાવરણ હોય, જેવા મા બાપ હોય એવા છોકરા થાય. ધર્મવાળા મા બાપ હોય તો છોકરા ધર્મવાળા થાય. રામ જેવા દીકરા જોઈ તો દશરથ થવું પડે. કેટલા બધા બાળકો અહીં બેઠા છે. એટલે આ છોકરા છે, આમાંથી માસ્તર થશે, કોક ડૉક્ટર થશે,
કોઈક એન્જિનિયર થશે, કોઈક તલાટી થશે, કોઈક સરપંચ થશે, કોઈક સાધુ થશે અને કોઈ કાર્યકર થશે. એ આને ઘડશે કોણ? સરકાર ઘડશે આને? તમારા પૈસા હશે ને તો છોકરા નહીં ઘડાય. આજે કેટલાય મા બાપ લાચારી ભોગવે છે, કેટલાય. આ છોકરાઓને કેવા બનાવવા એ મા બાપની ઈચ્છાની વાત છે. બધા છોકરા બુદ્ધિશાળી છે અત્યારે, બધું પામી જાય. મા બાપનું લેવલ એને બધાને ખબર હોય ઘરમાં શું કરે. છોકરાઓ સાચું બોલશો? પ્રશ્ન પૂછો, સાચું બોલશો? એક વાક્યમાં હા કે ના બોલવાનું. જોશથી બોલો, આખી સભા સાંભળે. કોણ બોલશે? ઊંચી આંગળી કરો. હા કે ના એટલું જ બોલવાનું. ઊંચી આંગળી કરો બધાય. જોશથી બોલવાનું. હા અથવા ના. તમારા મમ્મી પપ્પા થોડું થોડું ઝઘડે છે કે નહીં ઘરમાં? હા કે ના? જોશથી. બસ. મેં કઈ આપી ચોકલેટ લાડુડી કઈ? આ બધાને મા બાપ ઝઘડે છે. પેલા ઝઘડવા પરિણા છો તો બાજુવાળા જોડે ઝઘડી લો ને. આ છોકરા શું શીખ્યા? લેશન કરતા હોય, જીભા ચોડી કરે, ડખા કરે ઘરમાં. હું આપણે સત્સંગ કરીએ છીએ. ક્રોધ આવે, અભાવ આવે, કોકનો પક્ષપાત આવે, ભેદભાવ આવે, કોઈની ઈર્ષ્યા આવે. આ બધા પાપ આપણા હૃદયમાં શાંતિ નો આપે. રામ ભગવાનનો પરિવાર રાજવી પરિવાર, પણ કઈ કઈને ઈર્ષ્યા આવી જવો. આ સ્વભાવના દુઃખ છે બધા. માણસો બિચારા હારા છે. હારા માણસ એટલે કઈ હોનાની ચેનો પહેરીને મોટી ગાડી લઈને આવે નહીં, રૂપાળા હોય. હારા ગુણ છે એ હારા માણસ કહેવાય. દુર્ગુણો હોય એ ખરાબ માણસ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજને આખી દુનિયામાં આવી મોટી શતાબ્દી ઉજવીને લોકો ગુણ ગાય, એનામાં સદગુણો હતા. એને જિંદગીમાં જૂઠું બોલ્યા નથી. કોઈ દેવ દેવી માતા મહાદેવ કોઈ રાજકી કોઈનું વાંકું બોલ્યા નથી. એની પોતાના દેહને ગણ્યો નથી. ગામડે ગામડે ફરી અને ધર્મની પ્રવૃત્તિ કેટલી મોટી કરી છે. હિન્દુ ધર્મને આમ લાઇટમાં લાવી દીધો બાપાએ દુનિયા ઉપર. એક સાધુ હતા, 6 ચોપડી ભણેલા, પણ એનું જીવન કેવું હતું? બધા સાધુ મહાત્માઓ એનામાંથી પ્રેરણા લે. નાના નાના બાળકને એટલી પાયરોટી આપી છે. અમદાવાદમાં બાપા હતા ને, બધા છોકરા લાઈનમાં પગે લાગે, હરિભક્તો લાગે. એમાં એક છોકરો હરિભક્તો ભેગો આવ્યો હશે, તે 2-3 વાર આવ્યો પગે લાગવા. કાર્યકર કે એલા વારીગણિયા શું આવે છો, જતો રે તો પગે લાગી લીધું. સ્વામી કે એને પ્રસાદ જોતો છે ને એટલે વારીગણિયા આવે છે. જેના છોકરા છે ને એના મા બાપને ખબર ન પડે કે મારા છોકરાની રુચિ શું છે. પછી ડૉક્ટર સ્વામીને કોઈ બદામ આપી છે, તે મુઠ્ઠી ભરીને આપીને છોકરાને ખુશ થઈને ગયો. બાપા એક એક બાળકને, એક એક હરિભગતને, એક આદિવાસીને એટલો જ પ્રેમ આપે છે. કેટલાના જીવન ધર્મ પ્રમાણે કર્યા છે. ગણદેવી તાલુકો છે આપણે નવસારીની બાજુમાં, ગણદેવી. અને ત્યાં આદિવાસીનું સંમેલન રાખેલું નવસારી મંદિરમાં પ્રમુખ સ્વામીની સાનિધ્યમાં 2012માં ડિસેમ્બરની 18 તારીખ. અને ત્યાંથી એક ગણપત રાવત કરીને એક આદિવાસી ભાઈ આવેલા. એ ચિંચવાડા ગામના હતા ત્યાં. અને 6 ગામના સરપંચ હતા, નાના નાના ગામડાના બધાના. એને નિર્મળ ગામનો એવોર્ડ મળેલો છે, રાષ્ટ્રપતિ એવોર્ડ. એટલે એની વાત કરી, એવોર્ડ લઈને આવેલા. અને એવોર્ડ પ્રમુખ સ્વામીને ઠાકોરજી આગળ મૂકી અને માઇક ઉપર વાત કરી. ભાઈ હું વાત કરી કે ભાઈ સોફાવાળા ભાઈ મારી બાજુ જુઓ, પહેલી લાઈનમાં જગ્યા રોકી આપણે કથા સાંભળવા, આ બધું ધ્યાન આપવાનું. આવું ધાલ્યા જ કરી છે સભાપતિ ક્યાં સુધી. ડૉક્ટર દવા દેતા હોય ને ત્યારે સાંભળવું પડે કે નહીં ધ્યાનથી. કોઈ પૂછવા જાય જ ફરીને ક્યારે ટીકડી લેવાની યાદ જ દે, પૈસા ગણતા હોય. કથા સાંભળવા આવ્યા બધાને કથામાં જ સાંભળવા, લાંબી સભા નથી આપણી. એ ભાઈ વાત કરી કે મારું જીવન ખાડે પડેલું હતું. 8 દાડા ભાજીના પેલા પાંદડા તોડી તોડીને ખાતો અને સવારે મજૂરી કરું, સાંજે પૈસા આવે દારૂ પીવ અને પડ્યો રહું બજારમાં. 8 દાડા સુધી હું રોડ ઉપર પડ્યો રહેતો.
પણ આ પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા ને હું સત્સંગી થયો. હું આજે 6 ગામનો સરપંચ છું. મેં 800 માણસોને વ્યસન છોડાવ્યા છે કે, અને આજે મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો નિર્મળ ગામનો, એ પ્રમુખ સ્વામીને આભારી છે. બાપાએ કઈના જીવન ફેરવી નાખ્યા છે. હવે આ સભામાં દારૂની વાત નથી કરવાની, એ બધા જ આપણે નીકળી ગયા, એનાથી પર થઈ ગયા. ઘણા ધોરણ પાસ કરી નાખ્યા. હવે બોર્ડની પરીક્ષા આવે. હવે આપણામાં ક્રોધ આવે, માન આવે, ઈર્ષ્યા આવે. બીડી ને તમાકુની વાતો આપણે નથી કરવાની, કારણ કે એ હવે બહુ હોય નહીં આપણે સત્સંગીમાં. પણ બીજું તો થોડુંક હોય છે કે નહીં? ખીજાય. આ નાના છોકરા હોય બિચારા, એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. એની મમ્મીને મરાય, અને મારે તેની મમ્મીને પાપ લાગે ને લાગે. છોકરા તમારા ઓછા છે? ભગવાને આપ્યો છે ને જન્મ. તમારી પત્ની તમારી નથી. તમારી હોય તો ઉપર ભેગા ફ્લેટ બાંધીને રહો ને, નોકાવ કામ થાવ છો? એ ભગવાને મોકલી છે ને, ટાઈમ થાય છે ભગવાન એને લઈ લે છે. ઘણી પત્નીઓ લઈ લીધી કે પતિ જતા રહે, બે હાથે ઓછા એક નાના મેમ જવાના. કોઈનું દુનિયામાં છે નહીં. ખાય મોહ રાખવો નહીં, છોટવું નહીં જાણ ત્યાં બહુ. મન સારું શુદ્ધ સ્થિર રાખવું. જે કાંઈ બધા માણસ મનમાં નિર્ણય કરે છે એ મન કરે છે, શરીર નહીં. શરીરને હમું નમું કર્યા કરે માણસ, મન ભલે બગડેલા હોય. એટલે બધાને આપણે કોઠારી સ્વામી આવો ઉપર, આપણું મન છે ને, હિંમતનગરના કોઠારી સ્વામી આવે છે આપણી સભામાં. આવો, મંગલ પુરુષ સ્વામી નામ છે. સાધુતાની મૂર્તિ છે. હા, મહન સ્વામી બોલ્યા કે મારા મિત્ર છે ખાસ, એવું બોલ્યા બાપા. ગુણિયેલ છે. 1 મહિનો રહ્યો ને હિંમતનગર, કોઈને ખબર ન પડે કોઠારી કોણ છે. આપણે પ્રમુખ બન્યા હોય ને કલાકમાં ખબર પડી જાય. એટલે આપણે બધાને આ કથા છે ને વિશે કરીએ છીએ. ભગવાનનો આનંદ લેવો હોય, મોક્ષ મેળવવો હોય, સુખી થવું હોય તો અમુક વસ્તુ છોડવી જ પડે. કોઈ માણસ કોઈને હેરાન કરવા ઘરમાં નથી આવ્યું, દુઃખી કરવા. આ છોકરા બાળકો બિચારા બોલ્યા, એના મમ્મી પપ્પા ઝઘડે છે, બોલ્યા કે ન બોલ્યા? તમે સાંભળ્યું કે ના સાંભળ્યું? તે મા બાપ ક્યાં કંઈ બાજુના ગામના કંઈ આફ્રિકાવાળા તમે જ છો. બાપા કેટલું બધું ધ્યાન રાખતા, એક માણસની સંભાળ લેતા પ્રમુખ સ્વામી. એક બાળક હોય તો બાપા ને ઠેઠ ને એક ટપાલ ખાલી આવી કે તમારું આસન ઊંચું હતું, હું ચરણ પરચરણ ન કરી શક્યો, નાના છોકરાનો. એ સ્વામી 20 દાડા પોસ્ટકાર્ડ રાખી મૂક્યો અને કમિટીમાં મૂક્યો કે મારા પલંગના પાયા કાપી નાખો, નીચું કરી નાખો આસન. એક બાળકની ટપાલ આવી. આપણે શું કે એવા લખ્યા કરે. ઘણા એને વહુને નથી કહેતા, તારે રોજ એકના એક પ્રશ્ન હોય છે, પછી એક સોલ્વ કરો ને પછી બીજો કહે છે તમને. માણસો આજે સ્વભાવ છે ને, લુગડા હારા પહેરે, બધું હારું, વાળ હારા, પેલા શેમ્પુ ગહેન ઘરેણા પહેરીને, કપડાં હારા પહેરી, પણ જીવન સારું હશે ને, સબરી બાયગરે કાંઈ નહોતું ને, કોઈ મૂંઝાણ, એકલા હતા, આનંદથી રહ્યા છે. નરસિંહ મહેતાના ઘરમાં કોઈ પ્રોપર્ટી નહોતી, પણ કોઈ મૂંઝાણા નથી. આજે મોટા મોટા માણસો મૂંઝાઈ જાય છે, મન મૂંઝવી નાખે એવું છે. તમે દીવાબત્તી કરો બરાબર, તમે માતાજીને માનો કે મહાદેવને માનો કે રામ ને કૃષ્ણ, જેને માનવું એને માનો. જીવન સારું જીવવાનું છે એ નક્કી છે. માતાજીને માનો એટલે કાયદો છે તમારે વ્યસન કરવાનો નિયમ છે કઈ? કોઈ પણ ધર્મમાં જાઓ, ગમે તે દવાખાનામાં જાઓ, રોગ મટવો જોઈએ આપણો, બસ. એટલે આપણા જીવનની અંદર સદગુણો આવે અને દુર્ગુણો આપણા નીકળી જાય. સમજાય છે ને છોકરાઓ તમને? બચારા તિલક સાંડલા કર્યા તો પૂજા કરે છે. ઉચ્ચાંગળી કરો, કેટલા પૂજા કરો છો? ઊભા થઈ જાઓ તો જલ્દી થઈ જાઓ, ફટાફટ પૂજા કરતા હોય. જેટલા પૂજા કરે ને હવારમાં એટલા ઊભા થાય. આ બધા છોકરાઓ જુઓ તમે, આ હવારમાં માળા લઈને બેસી જાય. આ મોટા હાથ ઊંચો કરાવીને તો એને શરમ આવે, આપણને આવે, બેસી જાવ તમે. આ બિચારા માળા ફેરવે નાહી ધોઈને ટાઈટમાં, પ્રદક્ષિણા કરે, દંડવટ કરે.
એના મમ્મી પપ્પાને ધન્યવાદ કહેવાય. સમાજમાં ગામમાં 2 આતંકવાદી છે ને, એ દારૂડિયા તમારી બાજુમાં, તમને ઊંઘ હરામ થઈ જશે. સારા સંસ્કારી માણસો આખા સમાજમાં જરૂર છે. વાલ્યો લૂંટારો એકલા નારજીને નહોતો નડતો, સમાજને નડતો હતો. જોબન પગી આખા ગુજરાતને નડતો હતો. ખરાબ માણસ હોય ને, કેટલા એમ એક ગામમાં રસોઈ કરવા ગયા હતા, એટલી ગાળું બોલે પેલો ભાઈ, અમે કોઈ ઘણા જન્મમાં સાંભળી નહીં હોય. મેં ભાઈને કીધું એલા બંધ કરી કે દારૂ પીને રોજ બોલે, અમારે રોજ સાંભળવું પડે, અમે દીકરીઓ ઘરમાં તોય હું કરો એને કરો. હું તમે હમણાં હું બોડેલી બાજુ ગયો હતો, 15 દાડા રહ્યો આદિવાસીમાં, એટલે 12 દાડા. એક ભાઈ છે, એની 2 દીકરા દીકરીઓ છે, એ મજૂરી કરીને બાય પૈસા લાવે 200-300 રૂપિયા હાજે, અને એ પેલો ભાઈ દારૂ પીવે ને આને મારી મારીને મજૂરીના પૈસા લઈને દારૂ પી આવે. શું કરું? કેવા માણસો છે! 600 માણસને એમ દારૂ છોડાયો ને પૂજા આપી છે 12 દાડામાં. કેટલા બધા છાપરામાં એમ પહેરી જ જઈ. હમણાં દેવગઢ બારિયા બાજુ કંજેઠા ગામની આગળ મેં કિલોમીટર થઈને રોડ ઉપર જ ઊભા રહી ગયા. 28 જણાને વ્યસન મુકાઈને કંઠ્યું બાંધી દીધી, જે નીકળે ને ઊભા રાખવાના. અને આદિવાસી છે ને તરત બિચારા માની જાય, કારણ કે ભણ્યા બહુ ન હોય, બુદ્ધિશાળી હોય ને એને બહુ સમજાવવું પડે. આપણે મગજ ફેરવી નાખે અમુક. પૂજા પહેલાં પૂજા આપીને તો શું કે કેવી રીતે કરવાની છે, અને ભણેલાને આપીને શું કે શું કામ કરવાની છે, એવા પ્રશ્નો પૂછે આપણને. આજે આખું સમાજમાં તમારે બધાને વડીલો છે ને લોકોને સુધારવા, સોસાયટીમાં હેત રાખવું, ફરવું, વ્યસન મૂકી દે, આ કર, સત્સંગમાં આય, માળા કર, બધા આખો સમાજને સુખી કરવો હોય તો ખાલી નિહાળી બાંધી દીધી એટલે સમાજ સેવા થઈ ગઈ. દવાખાના બાંધી દીધા એટલે સમાજ સેવા. સમાજ એટલે માણસો. નિહાળ ભણાવશે કે માસ્તર ભણાવશે? ગમે તેટલું હારી નિહાળ હોય, માસ્તર હારા નહીં જોઈ. હોસ્પિટલ ગમે તે બાંધી, ડૉક્ટર હારા નહીં જોઈ. ભાઈ બંગલો હારો બાંધ્યો, રહેવાવાળા માણસો હરખા જોઈ કે ન જોઈ? ત્યાં ધમાલો કરો તો બંગલામાં દારૂ પીને વભીચાર ને માંસ ને ઢીકડું ને ક્રોધ ને આગા પાછાને કોકને મારો ને, એ ઘરમાં રહેવાની મજા આવશે? ભાડે રહેતા હોય તોય મજા આવે, રહેતા આવડે તો. અમારે ઘરે કાંઈ નથી તો આનંદમાં છીએ. આમાં નથી બૈરા છોકરા, નથી કોઈ મોજ શોખ, નથી પૈસા, નથી સ્ત્રીઓ, તો સુખી નથી એમી. તો તમે બધા પાણીને તો અમારે ઘરે આવો છો પગે લાગવા. લગ્નની ચોરીમાંથી ડાયરેક્ટ આવે છે, સ્વામી આજે અમારે લગ્ન છે, સુખી થાય આશીર્વાદ આપો. તે પૈણ્યા છો, સુખી થવા જ પૈણા થઈ જાવ ને, અમારે શું જરૂર તમારે? અને તમે બધા પૈણ્યા છો તે સુખી થવા જ પૈણ્યા છો ને, તે થઈ ગયા બાકી છો? હગાઈ કરી ત્યારે કેટલો પ્રેમ હતો તમારે વહુ ઉપર. હગાઈ વખતે આખી રાત ફોનમાં વાતો કરે. આપણે થાય રોજ હું મેટર વાપરતા છે. 2 ફોનનું બિલ ભાઈ ભરે પાછો. અને એની પત્ની 10 વર્ષ થાય ને લગ્ન પછી હું કે બંધ થા, બોલ ન કરીશ, તું શાંતિ રાખ. એટલે મફત બોલે, ક્યાં બિલ ભરવું થવું? માણસો ભેગા રહે ને સ્વભાવ અથડાય. અમે સંતો ભેગા રહીને એમ પ્રેમ વધે અમારે. ઘર્ષણો થાય ઘરમાં, હાહુ વહુને થાય, હાહુને પાવર હોય થોડોક. આ તો એવા કલાકની કથામાં હું કેવું હું ન કેવું, આ 5 દાડાની પારણ હોય ને તો બધું વ્યવસ્થિત થાય. આપણે માણસ બહુ ભૂખ્યો હોય ને એક રોટલી આપો એમાં શું બિચારાને થાય? ઘણું બધું છે. આ બધા જો અહીં બેઠા કેટલા કપાળ કોરાત બધાને. હિન્દુ નથી આપણે? શરમ છે નહીં આવે છે ભાઈ? દારૂ પીતા શરમ આવી જોઈએ, પાપ કરતા શરમ આવે, કોઈની બેન દીકરી સામે ખરાબ જોતા શરમ આવી જોઈએ. એટલે ભજન કરવામાં, પૂજા કરવામાં શરમ છે નહીં તમને? કોઈ મુસ્લિમ શરમાય છે? બધા નમાજ પડવા જાય છે. કૃષ્ણ ભગવાન તિલક કરતા, રામચંદ્ર ભગવાન તિલક કરતા, રાજાઓ હતા ભગવાન હતા. આ પ્રમુખ સ્વામી તિલક સાંલો કરતા પાર્લામેન્ટોમાં સન્માન થયા છે. કેટલાય દેશોમાં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આવતા પગે લાગવા, મોદી સાહેબ. આ તો કાંઈ કરવા નહીં, બસ ધર્મ શું છે? દીવાબત્તીને ફોટાને દીવો કર્યો એમ નહીં. આપણી અંદર ધર્મ આવવો જોઈએ. ગળપણ ગોળમાં રહે, સુગંધ ફૂલમાં રહે, માણસમાં ધર્મ રહે છે. હવે તમે ન કરો એટલે આ તો કહેતા ને કોઈ માથે ન લેતા. કોઈ નામ નથી દેતો હું. આ રેડીમેડ સ્ટોર જેવું છે આ કથા. લાગુ પડે ને કપડાં પહેરી લેવાના, માપ ફિક્સ ન હોય કોઈને. તમે કહો અમે આવું નથી કરતા, તમારું નામ કોની દીધું? કાંઈક તો લાગુ પડે કે નહીં? નકર શાક જ લાગુ પડે છે હમણાં. એની પત્ની આરતી કરતી હોય, એની મમ્મી આરતી કરે, ભાઈ મોબાઈલ લઈને ખુરશીમાં બેઠો હોય, ટીવી સામે બેઠો હોય,
એલા ઊભો થઈને આરતી બાદ ઊભો રહે. હું તારા છોકરા દીવો કરે વાહે. થોડુંક તો ધર્મ પ્રમાણે જીવન જીવી. પૈસા તો પાપી આગળ હોય છે ને, આતંકવાદી પ્લેનો ફેરવે છે ને, દારૂડિયા ગાડીઓ ફેરવે છે. કોઈ વેલ્યુ નથી પૈસાની. સૂત દારા લક્ષ્મી પાપી કોભી હોય એ દુર્લભ નથી. સુખદેવજી આ વાત કરે છે રાજા પરીક્ષિતને ભાગવતમાં 10મા સ્કંદમાં 84મા અધ્યાયમાં. ભાગ્ય ઉદયના બહુ જન્મ સમર્પિત એના સત્સંગ લભતે પુરુષો યદાહી. જન્મો જન્મના જેના ભાગ્ય ઉદય થયા છે એને મહાન સંતનો સત્સંગ મળે છે. પૈસા નહીં. પૈસા તો બરાબર તમે કમાઓ મેળવો જરૂર છે તમારે, પણ તમારે જીવનું સારું કરવું છે કે શરીરનું સારું કરવું છે? તો જીવનું કલ્યાણ પૈસાથી થાય છે. બધા પૈસા ભેગા કરેલા પડી રહેવાના છે. આ હું અત્યારે લઈને આવ્યો ગૌમુખી. આ હું લઈને આવ્યો છું. હું લઈ જાઉં મને કોઈ ના પાડે? હું જાઉં તારે ન લઈ જાઉં ભાઈ? હું લઈને આવ્યો છું. આ માળા હું લઈને આવ્યો છું, કોણ ના પાડે મને? પણ આ માઇક્રોફોન કાઢીને લઈ જાવ તો ક્યાંક નહીં, રવા દો અમારા મંડળનું કે ભાઈ ભલાનો. એમ તમારું હોય તમારે લઈ જવું જોઈએ કે ન લઈ જવું જોઈએ? તો તેમ લઈ જાઓ છો જાવ તાર ઉપર? તેમ કહો છો ને આ બધું મારું છે લઈ જાઓ? કેમ મૂકીને જાઓ છો? તમારું લઈ જ જવું જોઈએ તમારે. કપડું નહીં. છોકરા તેમ જન્મા ત્યાં સર્દી પહેરી છે, એમનેમ જવાનું ને એમનેમ આવ્યા. પેલો મધમાખી બધું ભેગું કરે ને પેલો ફૂંક મારી લઈને ભાગી જાય. કશું નથી દુનિયામાં ફોચરું આપણું. ભગવાનના ખોળે આવવાનું છે, ભગવાનને અર્પણ થવાનું. મીરાબાઈ અર્પણ થઈ ગયા, દાદા ખાચર અર્પણ થઈ ગયા. આ કંઠી શોખની નથી, આ સ્વામિનારાયણના મંગળસૂત્ર પહેર્યા છે આપણે, એનો ચાંદલો છે. વિધવા છીએ આપણે કે ધણી છે ભગવાન? બધાને પૂજા કરવી જોઈએ, માળા કરવી જોઈએ, ચાંદલો કરવો જોઈએ. હું નથી કહેતો બધા સ્વામિનારાયણનો કરો, તમને જેમાં શ્રદ્ધા હોય એ ધર્મનું કરો. વૈષ્ણવ છો તો વૈષ્ણવનું ટીલું કરો, માતાજી માતાજીનું કરો, જેનું કરો એનું. કપાળ કોરાની બહારથી ખબર શું પડ્યા કોણ છે? શરમ શું આવે આપણને ભાઈ? આ બધું કરવું તો પડે ને, કાંઈક તો કરવું જ પડે આપણે. હાવ પછી એમનામાં આપણે ભાઈ બધું ભગવાન કરે. ભગવાન છે ને એવા દયાળુ છે ને, થોડું કરો ને ભગવાન બહુ આપણું માની લે. અને સંસારમાં ગમે તેટલું કરો ને તોય કોઈ માનતું નથી બહુ. એટલે આપણે બધાને ધર્મ પરાણે જીવન જીવવું બસ. ધર્મ જો કૃષ્ણ ભગવાનને પૂછ્યું દુર્યોધને કે આ લડાઈમાં તમે કોના પડખે લડવાના છો? કૃષ્ણ ભગવાન કે દુર્યોધનના પડખે નહીં અને પાંડવોની જોડે નહીં, કૌરવની ક્યાંય નહીં. હું ધર્મના પડખે હશ. જ્યાં ધર્મ છે ત્યાં હું છું. પાંડવો આગળ ધર્મ હતો તો ભગવાન એની જોડે રહ્યા છે. કર્ણ પૂછે છે મહાભારતમાં, પૈડું ખૂતી ગયું જ્યારે જમીનમાં અને હથિયાર મૂકી અને હું કે પૈડું કાઢવા ગયો. કર્ણ સૂર્યપુત્ર હતો, દેવોનો દીકરો હતો, પણ દુર્યોધનની જોડે રહીને અસુર થઈ ગયો. અને કૃષ્ણ ભગવાને અર્જુને કીધું આને પતાવી દે કર્ણને. કર્ણ કે મેં હથિયાર મૂકી દીધા છે. એને લખ્યું છે નિયમમાં કે હથિયાર મૂકી દીધા હોય, જેના ભાથામાં તીર ખૂટી ગયા હોય, શરણે આવ્યા હોય, એને મરાય નહીં. અત્યારે મેં હથિયાર મૂકી દીધા, તમે મારી ન હોય કહો મને. એ ધર્મ નથી. કૃષ્ણ કે બધા ભેગા થઈને અભિમન્યુને કાપી નાખ્યો હતો. બધા એક જોડે એક લડવાનો નિયમ હતો. ભીષ્મ બોલે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, દુશાસન, શકુની બધા ભેગા થઈને અર્જુનના એકના એક દીકરાને મારી નાખ્યો હતો. દ્રૌપદીના વસ્ત્ર ખેંચ્યા હતા. ખોટા જુગારમાં પાસા નાખીને બધું લઈ લીધું. એનો ભાગ નથી આપતા. એ ધર્મ ક્યાં ગયો હતો તારો એ વખતે? અધર્મી માણસો છે, પાપી માણસો છે, એને દગો કરીને મારી નાખો ને તો ધર્મ બની જાય, એવું મહાભારતમાં લખ્યું છે. કાંઈક આખ સમાજને નડે છે એ વ્યક્તિ. ધર્મ શું છે? અમારો માતાજીનો, મહાદેવનો નહીં, બધાનો ધર્મ એક જ છે. આપણે બધા ટોટલ હિન્દુ છીએ અને એક જ ધર્મ છે આપણો. કોઈને ખોટું કરવું નહીં, કોઈ પાપ કરવા નહીં, બસ શાસ્ત્ર પ્રમાણે જીવવાનું. આપણે ખોટું કરીએ એટલે દુઃખી થાય જ. આ ટ્રાફિક લાઇટ છે એ આપણા હારા માટે છે. એટલે આપણે બધા બેઠા છીએ એ બધાને ધર્મ પ્રમાણે રહેવાનું. ભગવાન એની સહાય કરે છે. ભગવાન કોની? ભગવાનને વાલો શું છે? ધર્મ વાલો છે. અને ધર્મ બરાબર પાળીએ આપણે પછી આપણને જ્ઞાન થાય. ધર્મ ન હોય કે સુધી જ્ઞાન થાય નહીં. હું કથા કરું એટલે જ્ઞાન નથી મને. આ તો માહિતી છે બધી. આમ આમ લખ્યું ને આમ આમ લખ્યું ને જીવન જીવે એ જ્ઞાન છે.
બોલે એ જ્ઞાન નથી. જીવન જીવવું ને. તમને ભાઈ આ બેઠા છો, તમને શીરો બનાવતા આવડે છે? નથી આવડતો. હવે શીરો બનાવો તો શું કરવું જોઈએ? ગેસ હળગાવીને કઢાઈયું મૂકો, ઘી નાખો, પછી કકરોટ સોજી નાખો, ધીમા તાપે હલાવો એટલે બદામી કલરનું થઈ જાય, થોડું શેકાઈ જાય, પછી ગરમ દૂધ નાખો, પછી એમાં 70% ખાંડ નાખો લોટથી, અને બધું ઓગળી જાય, છોટે નહીં, એલસી બેલસી, શીરો થઈ ગયો કે નહીં તૈયાર. પણ કોઈ મોઢામાં એક ચમચી આવ્યો, આ માહિતી કહેવાય. આ કથાસની માહિતી છે, પાળવાનું બાકી છે. દુનિયાના જે હોવ તે તમે રાજકારણ હોય કે ઉદ્યોગપતિ હોય કે સાધુ હોય કે ખેડૂત હોય કે ભિખારી હોય, બધાને ભગવાનનો આદેશ પાળવો પડે તો જ તમને ભગવાન અંતકાળે લેવા આવશે, નકર નહીં આવે. ગમે તે હોય, આપણે બધાને યાદ રાખવાનું, આ બધું મારે મૂકી દેવાનું એક દાડો. મોટા છત્રપતિ ચાલી ગયા રાજ મૂકીને રાજન જો, ક્યાં ગયું કુળ રાવણ તણું સગર સૂત 60,000 ન રહ્યું નાણું રાજા નંદનું સર્વે સુપન વ્યવહાર. કોઈનું દુનિયામાં નથી કાંઈ. ગમે ત્યારે ચીઠી ફાટે, કોઈનું હાલ એમ નથી. ના મોક્ષ મેળવવો જોઈએ, જન્મ સફળ એનો થયો. તમને સત્તાથી પૈસાથી માન મળશે, વિષયો મળશે, હોદ્દાઓ મળશે, મોક્ષ નહીં મળે, શાંતિ નહીં મળે. એ ભગવાનના શરણોમાં છે ચાવી એની. આખું ગુજરાત ભેગું થાય ને તો વિઝા ન આપી શકે. વિઝા એ ત્યાંના સિટીઝન હોય એ આપે, અમેરિકાનો એમ્બેસીમાં જવું પડે. એ સિક્કો મારે, તમને કોઈ રોકે નહીં. આખી દુનિયા ભેગી થાય, પણ મહંત સ્વામી જો સિક્કો મારી દે તમને, તો તમને કોઈ રોકે નહીં ભગવાનના ધામમાં. ભગવાને ચાવી આપી છે ને, એનું જીવન એવું છે. હમણે મહંત સ્વામી મહારાજ ધરમપુર ગયા હતા 4 દાડા પહેલા, તમે જોયું છે ને વિડીયો. રાકેશ મહારાજ હતા, રાકેશ ને ત્યાંના મોટા લાખોના ગુરુ, અને કેટલું મોટું બનાવ્યું છે એની ત્યાં. એના ઓપનિંગમાં મહંત સ્વામીને આમંત્રણ આપ્યું. મુંબઈથી ને ક્યાંયથી આજે 25-30 હજાર માણસો બાપાને હેલિકોપ્ટરમાં લઈ ગયા. પણ સ્વામીની આગળ હાલે ને ગાડી, પેલા ધર્મગુરુ નાચે આગળ. સભામાં કહે છે, હું જોઈ રહ્યો છું મહંત સ્વામી મહારાજ મારા આશ્રમમાં પગલાં કર્યા, મારું જીવન ધન્ય થઈ ગયું, મને ભગવાન મળ્યા. કે લાખોના ગુરુ છે. આજે મહંત સ્વામી સુરતમાં છે, હવારમાં 25,000 માણસો ગોઠવાઈ જાય પૂજાના દર્શન કરવા. 4:30 વાગ્યાની જગ્યા રોકવા આવી જાય. નાના બાળકો, બાલિકાઓ, બાયો ભાઈઓ બધા જ માળા ફેરવે હવારમાં. એને જોવા 25,000 માણસો ગોઠવાઈ જાય છે ઠંડીમાં. માણસ જેવા જ લાગે, આપણે માણસ જેવા જ છીએ. કોણ આવે આપણી આગળ? ભલે એનાથી રૂપાળાઓ તો શું છે, આવે કોઈ જોવા આવ્યા હોય, એકવાર આવ્યા છે માનો ને જોવા તમને. એમાં અમુકને કીધું છે પછી કેવડાવીશું, એટલે રાહ જોયા જ કરો. મહંત સ્વામીમાં હું છે આપણને આળું પકડાય નહીં. ખરેખર કાંઈ બોલે નહીં. લંડન ગયા હમણે ગયા વર્ષે, મને કાર્યકરનો ફોન, આખી સભા રડતી હતી. એને જોઈને લોકોના હૈયા ભરાઈ ગયા. કોણ આવ્યું, આપણે કોના દર્શન કરીએ? બસ અમેરિકા જાય, ગમે કેનેડાના વડાપ્રધાન આશીર્વાદ, ભલા માણસોને આ પગમાં ઝુકાવી દે.